આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. છે, મા બાપ છે, બધું છે, પણ લગ્ન નથી થયા. એમને મારી પાસે પ્રોપર્ટી બી સારી છે. બેંકોમાં મને જે વ્યાજ મળે છે ને એના આધારે અમે જિંદગી અમે જીવીએ છીએ. પછી અમે આ દેવળમાં સાચોમાં દર બુધવારે અમે લોકોની મફત સેવા લઈએ છીએ. શિક્ષણ, ઈશ્વરનું જ્ઞાન, શિક્ષણની સેવા કરીએ છીએ. કઈ જ્ઞાતિમાંથી? જ્ઞાતિ અમારી આદિવાસી ભીલ. આદિવાસી ભીલ. ભીલ એમ? હા, એસટી. તમારા મદદ થતું? હું કહો થતું નથી ક્યાંય? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. હેલો. હા બોલો. હા જી સર, નમસ્કાર સર. હા નમસ્કાર. હા સર, મારું સરનામ આપવાનું છે, બાયોડેટા. મારે લગ્ન નથી થયા, કુંવારો છું. યુટ્યુબમાં મૂકું છે એમ? હા. એક મિનિટ હો. આ તમારો વોટ્સએપ નંબર છે? અમારા સાહેબ છે ને, અમારા ડૉક્ટર સાહેબ નંબર છે. ડૉક્ટર સાહેબ છે અમારે ડૉક્ટર સાહેબ છે. હા. હેલો. હા બોલો બોલો. હા સર, અમારે જે સાહેબ છે ને, સાહેબ ડૉક્ટર સાહેબ નંબર છે. હા. એટલે સર, જે મારું સરનામ આપવાનું છે, મારું જે મારું નામ છે મીનામા અનિલ. હા. મીનામા અનિલ મસાર. નીનામા અનિલ? હા બરાબર, મસાર. બાપાનો મસાર. ગામ નાંદેલા બુરા ફળ્યું. હા. ગામ કયું તમારું? ગામ નાંદેલા બુરા ફળ્યું. કયું ગામ નાંદેલા ગામ નાંદેલા બુરા ફળ્યું. જિલ્લો કયો? જિલ્લો દાહોદ. નાંદેલા? હા, દાહોદ જિલ્લો. તાલુકો વલભડ. કામ શું કરો? કામ હું સર સેવક છું. ઈસુનો સેવક છું. ક્રિશ્ચન. એના સેવક? સર્ચમાં દેવળ. કાંઈ તમારું સમજાતું નથી. કાંઈ ખરખું બોલો તો સમજાય. સેવક છું. સર્ચમાં સેવા આલું છું. સેવા દેવળમાં સેવા આલું છું. ઈસુ પ્રભુની સેવા આપો છો? સેવા? હા. મીટિંગ. હા. મીટિંગની સેવા આલું છું. મીટિંગ. એની મીટિંગ? મીટિંગ છે આપણે જે આપણે ઈસુ દેવળ છે, દેવળ ઈસુ દેવળ હોય ને, દેવળ ચર્ચમાં ઈસુના દેવળમાં સેવા પૂજા કરો એમ? હા, લોકોની સેવા આલું. ઈસુનું વચનની સુવાતો પ્રચાર કરો. નહીં પણ તમારે શું એમ આવકના સાધનો શું તમારે? મારે અવાર સાથે મારે બેંકમાં પેમેન્ટ છે. કેટલું? પ્રોપર્ટી છે. લગભગ 14 લાખની આસપાસ છે. એ ક્યાંથી આવ્યા? મારી પાસે પેમેન્ટ છે. મારા 9 ખાતા છે. 9 ખાતા છે મારી પાસે. 9 ખાતા છે એમ? હા. ક્યાંથી આવ્યા પણ? એટલે મારી પાસે સર. હાલો સર. હા બોલો. હા, પૈસા ક્યાંથી આવ્યા 14 લાખ રૂપિયા? સર એમાં એવું છે કે મારે કેમિસ્ટ્રીનો જે કેમિસ્ટ્રી
હા કેમિસ્ટ્રીનો ક્લીન કેસ કરેલો, એમાં મને સરકાર તરફથી વળતર રકમ મળી. જમીન નથી તમારી આગળ જમીન છે ને? છે કે એમાંથી વળતર મળ્યું એમ? હા ઠીક, એટલે વ્યાજ ને આવક થી તમારું હાલે છે એમ ને? હા. અને બેંકમાં જે કાંઈ કમાતા નથી કાંઈ? હા સેવા કરું છું, સચમાં સેવા કરું છું. સેવામાં લોકોની આવક નો થાય ને, તમે એક ને એક વાત ટોકે રાખો છો. હા સેવામાં પૈસા આવે ખરા? ના પૈસા તો હું નથી લેતો. હા તો હું આવડે કહું છું સેવા- તમારે આવકનું સાધન હું? મારે બેંકમાં વ્યાજ મળે, વ્યાજ. એક વ્યાજ મળે, ઈ જ ને, એ તો હું કહું છું, હા. વ્યાજ મળે. કેટલું હા વ્યાજ મળે? એફડીઆર. એ તો સર એવું છે, અમુક બેંકમાં 2 વર્ષની એફડી હોય એનું વ્યાજ આવી શકે, અમુક 5 વર્ષની એફડી હોય, 2 વર્ષની, 1 વર્ષની એફડી, અથવા 10 વર્ષની એફડી. એમાં અલગ અલગ બેંકો બધી અલગ અલગ વ્યાજ મળે. એટલે વર્ષ પ્રમાણે ધારો કે 1 વર્ષની એફડી છે સ્ટેટ બેંકમાં તો 1 વર્ષનું વ્યાજ મળે. અમુક બેંકમાં 2 વર્ષની એફડી હોય તો 2 વર્ષનું વ્યાજ મળી શકે. અમુક હા અમુક બેંકોમાં 5 વર્ષની એફડી કરાવે તો 5 વર્ષનું વ્યાજ મળી શકે. અમુક બેંકોમાં ફિક્સ ડિપોઝિટ છે. હાલો સર, હાલો. અમુક સર બેંકોમાં એવું છે, ફિક્સ ડિપોઝિટ કરેલું છે, પેમેન્ટ મૂકેલું છે 10 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટમાં. એટલે બધું અલગ અલગ જોવો તો ત્યાં છે બધું સગવડ, હા પંખો ને એવું બધું છે અંદર? જમીન. હાલો હા હાલો સર. હા બોલો. એટલે સર મારે આવક સાધનો આવક ધંધો આ છે, સાધનો આ છે. હે અને ખર્ચમાં સેવા આલે છે. હા હા હાલો. હા બોલો. એટલે સર તમે જે આ જે ધંધો જણાવ્યો મારી સેવાનો એ ધંધો, બધું મારે જ આવું. હા હા બોલો. હા એટલે સર મારો વ્યવસાય ધંધો આ છે. તમે જે વાત જણાવી ને, ઓલા જેવડો નથી. હા હાલો. હા હા સર. હા બોલો. હા એટલે સર મારો જે સેવા ધંધો આ છે મારો, તમે જે વાત જણાવી. સેવા કરવાનો ધંધો છે ને? હા એમ થોડું એટલે કહેવાય તો સેવા ગણાય. હા એ તો સેવા ગણાય ને, એમ ધંધો થોડો કહેવાય. ના એટલે સર દેવામાં હું ફ્રીમાં સેવા આલું છું. ખાલી હા સેવા કરો એમ? હા દેવામાં લોકો માટે, લોકોને ઈશ્વરની સુવાર્તા અને સત્ય જ્ઞાન અને સીધી સલાહ રસ્તો બતાવું છું. અને મારી પાસે ધંધો મારો જે આ બેંકમાં જે વ્યાજ મળે એ મારો ધંધો વ્યવસાય છે. હા એટલે બેંકમાં જે મારે છે પ્રોપર્ટી, એના આધારે હું આ જિંદગી જીવું છું. હા એટલે મારા માટે કોઈ લાયક પાત્ર હોય તો એ મદદ કરી શકે. મારી 33 ઉંમર ચાલે છે. 33ની ઉંમર, 33 વર્ષની ઉંમર. કેટલી ઉંમર કેટલી થઈ? 33 ઉંમર. 33 વર્ષ? હા. અગાઉ લગ્ન થયા હતા? ના લગ્ન ના સર ના, બાકી છે નથી થયા. નથી થયા? લગ્ન હા નથી થયા, બાકી છે. પણ બધું સારું છે, જમીન બી છે, ઘર બી છે, મા બાપ બધું છે. મા બાપ, ઘર, જમીન બધું છે. પ્રોપર્ટી બહુ સારી છે. નવું ખાતા છે એમાં. જમીન બી છે, ઘર બી છે, મા બાપ છે, બધું છે. પણ લગ્ન નથી થયા એમને. મારી પાસે પ્રોપર્ટી બી સારી છે. બેંકોમાં મને જે વ્યાજ મળે છે એના આધારે અમે જિંદગી અમે જીવીએ છીએ. અને આ વ્યવહારમાં ખર્ચમાં દર બુધવારે અમે લોકોની મફત સેવા આપીએ છીએ. શિક્ષણ, ઈશ્વરનું જ્ઞાન, શિક્ષણની સેવા કરીએ છીએ. કઈ જ્ઞાતિમાંથી? અમારી આદિવાસી ભીલ. ભીલ. ભીલ એમ? હા એસટી. તમારા મદદ થતું? હું કહો થતું નથી ક્યાંય? અહીં તો સર કોઈ, કેમ કે આ બધું કોઈ અમને કોઈ ઇસ્યુ મળ્યો નહીં સર. કોઈ રિસ્પોન્સ નહીં મળ્યો નથી થતું, એટલે તમને ફોન કર્યો સર. એનો આ બધું કોઈ અમને કઈ મદદ નહીં મળી. મદદ નથી મળતી એમ? હા એટલે કોઈ આગળ આવવાનું નથી એમ? હા
આપણે યુટ્યુબમાં મેલું છે એમ ને? હું કહું હા સર. મોકલો, ફોટો મોકલો, મેલી દે, બરાબર? એ હા સર. ફોટો પછી દિવસે મોકલો છો? આવડે ફોટો નથી બીજું? મોકલતા નથી આવડે. હા ફોટો મેં મોકલીએ છે મોકલીએ. હે. પછી દિવસ મોકલો, બીજું દિવસ મોકલવાનું છે. હાલ ફોટો ફોટો છે, લાયસન્સ એવું કઈ? ના કાંઈ. ફોટો એકલો? હવ. બરાબર. હા હા. એ સારું સર. થેન્ક યુ સર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો